તો સુરત શહેર પોલીસ દ્વારા એક ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન પર મુક્ત થયેલા 140થી વધુ હિસ્ટ્રી સીટરો અને આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા। આ તમામ આરોપીઓની આખરી પૂછપરછ કરીને તેમના નવા ડોઝિયર્સ તૈયાર કરવામાં આવ્યા છે। આ ખાસ કાઉન્સેલિંગ અને ચેતવણી સત્ર દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં ફરી ક્યારેય નાર્કોટિક્સની કોઈપણ પ્રવૃત્તિમાં સંડોવણી જોવા મળશે તો કાયદાની સૌથી કડક કલમો હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે। આ પરેડ દરમિયાન વાતાવરણ ત્યારે અત્યંત ગંભીર બની ગયું જ્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમે હાજર આરોપીઓમાંથી ડ્રગ્સ કેસમાં વાસ્તવિક સજા કાપી ચૂકેલા લોકોને આગળ આવવા જણાવ્યું। તે સમયે મોહમ્મદ સલીમ ગુલામ મુસ્તફા નામનો એક આધેડ વયનો વ્યક્તિ સામે આવ્યો, જેણે પોતાની જિંદગીના 12 કિંમતી વર્ષો ડ્રગ્સના કેસમાં જેલની અંદર કાપ્યા હતા। ડીસીપી નકુમ અને સલીમ વચ્ચે થયેલી વાતચીતનો લાઈવ ચિતાર ત્યાં હાજર અન્ય તમામ ગુનેગારોની આંખો ખોલનારો સાબિત થયો હતો। સલીમે રડમસ અવાજે સ્વીકાર્યું હતું કે માત્ર નશો કરવાની અને લેવા જવાની નાની ભૂલના કારણે તેનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો હતો અને બાળકોનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમય બની ગયું હતું। આ સંવાદ બાદ ડીસીપી રાજદીપસિંહ નકુમે ત્યાં હાજર તમામ 140થી વધુ જામીનયુક્ત આરોપીઓને સંબોધતા કાયદાની ગંભીરતા સમજાવી હતી। તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીપીએસ એક્ટ ભારતીય કાયદાઓમાં સૌથી કડક કાયદાઓમાંથી એક છે, જેમાં ડ્રગ્સના પેડલિંગ કે તસ્કરી માટે સીધી 20 વર્ષ સુધીની કઠોર જેલની સજાની જોગવાઈ છે। આ કાયદા હેઠળ સામાન્ય સંજોગોમાં કોર્ટમાંથી જામીન મળ્યા પણ અશક્ય બની જાય છે। ડીસીપીએ લાલાક કરતા જણાવ્યું કે તમે લોકો થોડાક રૂપિયાના નફા માટે અથવા શોર્ટકટથી અમીર બની જવા માટે ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવો છો, પરંતુ તેની પાછળ તમારું ઘર, સગા સંબંધીઓ અને આખો પરિવાર જીવતે જીવ બરબાદ થઈ જાય છે। તમારી એક ભૂલ આખા ઘરને નષ્ટ કરી નાખે છે, માટે આવા તમામ શોર્ટકટ આજથી છોડી દેજો। સુરત શહેર પોલીસની સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ છેલ્લા 2 વર્ષ એટલે કે સને 2025 અને 2026 દરમિયાન નાર્કોટિક્સના ગુનાઓ સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરવામાં આવી છે। આ 2 વર્ષના ટૂંકા ગાળામાં સુરત એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 327 જેટલા મજબૂત કેસો દાખલ કરવામાં આવ્યા છે। આ ઓપરેશન્સ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને અત્યાર સુધીમાં કુલ 450 જેટલા રીઢા ગુનેગારો, સપ્લાયર્સ અને પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। સુરત પોલીસની આ આક્રમક નીતિના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કની કમર તૂટી ગઈ છે અને શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થો ઘુસાડતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।